હાલના સમયમાં આંબાવાડીમાં ફ્લાવરિંગનો તબક્કો ચાલી રહ્યો છે। આંબાવાડીમાં સારું ઉત્પાદન લેવું હોય તો હાલના તબક્કે શું માવજત કરવી તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીશું ડોક્ટર કે શાહ પાસેથી। ગુજરાતનો મુખ્ય પાક આંબા એટલે કે કેરી એ આગામી સિઝનમાં આપણા ખેડૂત મિત્રો આપણા બજારમાં આવી રહ્યો છે અને હાલમાં કેરીમાં ફૂલ આવવાની તૈયારી થઈ રહી છે। આમ જોવા જઈએ તો આપણી આંબો એટલે કે કેરીની દેશ અને વિદેશમાં ખૂબ માંગ વધી છે। એમાંય ખાસ કરી અને ગીરની તલાલા કેરી, કચ્છની કેસર કેરી, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં વલસાડી હાફૂસ કે વલસાડી કેસર કેરીની પણ માંગ વધતી જાય છે અને એ લોકોમાં ખૂબ પ્રિય થઈ રહી છે। ત્યારે ખેડૂત મિત્રો આવનાર સમયમાં આપણા વિસ્તારમાં ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને એ સંજોગોમાં આપણા આંબામાં મોર ક્યાંક ક્યાંક આવવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો કોઈકને ત્યાં મોર પણ આવી ગયા છે, જે આ મોરને ટકાવી રાખવા ખૂબ જરૂરી છે, જેથી કરી અને આપણે વધુ ઉત્પાદન આવનારા સમયમાં મેળવી શકીએ। જેના માટે આ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ સંશોધનો કરી અને ભલામણ પણ આપવામાં આવી છે। મોર આવવાની શરૂઆત થાય એટલે સામાન્ય રીતે આપણે ત્યાં જોવા જઈએ તો જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે। એમાં ખાસ કરી અને મધ્યાનો ઉપદ્રવ હોય છે, તો એને પણ નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે। જેના માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ ભલામણ કરેલી રાસાયણિક દવાઓનો પણ તમે છંટકાવ કરી શકો છો। ગુજરાત સરકાર અને ભારત સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતી અને ઝેરમુક્ત ખેતીને પ્રાધાન્ય આપી રહી છે, તો આ મધ્યાનું નિયંત્રણ કરવા માટે ખેડૂત મિત્રો આપ 10 પરણી અર્ક છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એ છાંટીને પણ તેનું નિયંત્રણ કરી શકો છો। તદુપરાંત ખેડૂત મિત્રોને જણાવું કે હાલના સમયમાં જો વાડી સાફ સફાઈ થઈ ગઈ હોય અને એના થડ ઉપર આપણે ગેરો ચૂનો લગાવીએ તો પણ ઘણા ખરા અંશે મધ્યાનું ત્યાંથી જ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ। બજારમાં લીમડા આધારિત દવાઓ જેમ કે એઝાડિરેક્ટિન પણ ઉપલબ્ધ છે, તો આ એઝાડિરેક્ટિન એટલે કે નિંબોળી તેલ જે 1500 ppm આવે છે, એનું 10 લીટરના પંપમાં 50 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણે આ મધ્યાનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, આ મોરને ટકાવવા માટે આપણે જોઈએ તો એને પોષણ પણ આપવું ખૂબ જરૂરી છે, તો એના માટે પણ યુનિવર્સિટી દ્વારા વિવિધ ભલામણો કરવામાં આવી છે। એવી જ રીતે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેળાના થડમાંથી બનાવેલું સેન્દ્રિય પ્રવાહી ખાતર નોવેલ કે જેનો છંટકાવ મોર આવવાની શરૂઆત થઈ ત્યારથી 15-20 દિવસના ગાળે 2 થી 3 છંટકાવ કરવામાં આવે તો મોર ખૂબ સારો આવે છે। એમાં ફલિનીકરણ પણ ખૂબ સારું થાય છે અને જવણ પણ સારું થાય છે। તો આ ખેડૂતો આ ભલામણનો પણ ઉપયોગ કરી વધુ સારું ઉત્પાદન મેળવી શકે છે। એની સાથે સાથે આ મોર આવે ત્યારે અગાઉ વાત કરી તેમ મધ્યો જ્યારે આવવાની શક્યતા છે, એની સાથે સાથે આ બદલાતા જતા વાતાવરણમાં કોઈ વખત વાદળછાયું વાતાવરણ કે ધુમ્મસ આવે તો પાનમાં ભૂખીછારો આવવાની પણ જેવા રોગની પણ શક્યતા છે। તો આ ભૂખીછારાના રોગના નિયંત્રણ માટે પણ જે ભલામણ કરેલી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરી શકાય છે। અત્યારે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં જોવા જઈએ તો ઘણી જગ્યાએ ગોળ અથવા તો દૂધનો મિશ્રણ કરી અને છંટકાવ કરી અને સારા પરિણામો મેળવ્યા છે, એવા ખેડૂતોના પણ અનુભવો છે। તો ખેડૂત મિત્રો, આ જો મોરને આપણે સાચવી લઈએ તો આગામી ઋતુમાં આપણે કેરીનું વધુ ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી શકીએ છીએ। સાથે સાથે આવા બદલાતા જતા વાતાવરણમાં જ્યારે ખેડૂત મિત્રો જોઈ શકાય કે કોઈ વખતે ઠંડી ખૂબ પડે અને રાત્રિનું તાપમાન જ્યારે 10 ડિગ્રીથી આજુબાજુ જતું રહે, એના નીચું જતું રહે, તો આપણે વાડીમાં કોઈ જગ્યાએ નકામો કચરો કે પાંદડા ભેગા કરી, ઘાસ ભેગું કરી અને જો બારવામાં આવે, સળગાવવામાં આવે તો માઇક્રોક્લાઇમેટ એટલે કે વાડીનું નજીકનું હવામાન તાપમાનમાં આપણે થોડોક વધારો લાવી શકીએ છીએ અને એ રીતે આપણે આપણા પાકમાં વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। જે ખેડૂત મિત્રોને જો મોર આવી ગયા હોય તો એ ખેડૂત મિત્રો પણ એક હલકું પિયત જો આપવામાં આવે તો પણ આપણે કેરીનું વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। તો આવા બદલાતા જતા વાતાવરણમાં પણ ખેડૂતો આવા વિવિધ પગલાં લે તો આગામી ઋતુમાં આપણે વધુ સારું ઉત્પાદનની સાથે
કેરીની વધુ આવક મેળવી શકાય છે અને એમાંથી આપણે સારો ફાયદો લઈ શકીએ છીએ. એની સાથે સાથે ખેડૂત મિત્રો, જ્યારે ખાસ વાત કરવામાં આવે કે આ મોર નીકળે ત્યારે ડૂખમાં એના રસને ચૂસી ખાનારી ઈયળ અને એની ઉપદ્રવની પણ શક્યતા રહે છે. તો એના નિયંત્રણ માટે પણ અગાઉ વાત કરી તેમ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરી શકાય. લીમડા આધારિત તેલ અથવા એઝાડિરેક્ટિનનો પણ છંટકાવ કરી શકાય. વનસ્પતિજન્ય દવાઓનો પણ છંટકાવ કરી શકાય, જેમ કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર આવું બનાવીને પણ છંટકાવ કરી શકાય. 10 પર્ણી અર્ક બનાવીને પણ છંટકાવ કરી શકાય. અને આ વિવિધ છંટકાવના માધ્યમથી આપણે ઝેરમુક્ત કેરી પેદા કરી શકીએ, જે અત્યારે બહારના દેશોની, એટલે કે આપ સર્વે જાણો છો તે મુજબ ધીરે ધીરે આપણા કેરીની માંગ બહારના દેશોમાં વધી છે. ત્યારે એ લોકોની જે ધરાધોરણ મુજબ આપણે ઝેરમુક્ત ખેતી થકી ઝેરમુક્ત કેરી પેદા કરી અને બહારના દેશોમાં મોકલી અને વધુ હુંડિયામણ કમાવી શકીએ અને આપણને યોગ્ય ભાવ મળી શકે. તો આ બધી બાબતે ખેડૂતોએ આગામી ઋતુને ધ્યાનમાં રાખી અને બદલાતા જતા વાતાવરણમાં આ બધા પગલાં જો લેવામાં આવે તો આપણે આગામી સમયમાં કેરીમાંથી સારું આવક મેળવી શકાય છે.